સમાચાર એવા છે કે રશિયા ઉપર યુક્રેને ઇતિહાસનો સૌથી મોટો ડ્રોન એટેક કર્યો છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ ફેબ્રુઆરી 2023થી ચાલુ છે અને એ દુનિયાનું પહેલું અને સૌથી મોટું ડ્રોન યુદ્ધ છે. કારણ કે યુક્રેને 15 લાખ ડ્રોન, 15 લાખ ભારતીય સૈન્યમાં સૈનિકો છે એનાથી વધારે ડ્રોન તૈયાર રાખ્યા છે, વાપરા છે, વાપરી રહ્યું છે. આજે જે હુમલો થયો છે જૂન મહિનાની 1 તારીખે, રશિયાના ઇતિહાસનો સૌથી મોટો છે, જગતના ઇતિહાસનો પણ સૌથી મોટો ડ્રોન હુમલો છે. કારણ કે યુક્રેને 472 જેટલા ડ્રોન વાપરીને રશિયાના 4 વાયુસેના મથકો ઉપર ધડબડાટીની વાત એ છે કે ચારેય સ્થળો યુક્રેનથી ખાસા દૂર છે. સૌથી નજીકનું સ્થળ 700 કિલોમીટર છે, પછી 900 કિલોમીટર, પછી 2000 ને પછી 4700. અમે બોલાવ્યા તો 4700 કિલોમીટર છે. તો પ્રશ્ન એ થાય કે યુક્રેનના ડ્રોન રશિયામાં 4500 કિલોમીટર અંદર સુધી કઈ રીતે પહોંચ્યા? યુક્રેને જે હવે ખુલાસો આપ્યો છે એવું છે કે આની 1.5 વર્ષથી તૈયારી કરતા હતા. યુક્રેને કોઈક રીતે રશિયામાં પોતાના ડ્રોન પહોંચાડી દીધા, પછી એને ટ્રકમાં ગોઠવી દીધા, પછી એ ટ્રક રશિયાના જે એરબેઝ છે એની નજીક લઈ ગયા. ટ્રક ખુલ્લા, એમાંથી ડ્રોન નીકળ્યા અને એક પછી એક રશિયાના વિમાનો છે એને હિટ કર્યા. એટલે કે રશિયાના ઘરમાં ઘૂસીને આખો હુમલો તૈયાર કર્યો અને એણે રશિયન વિમાનોને મોટે પાયે નુકસાન કર્યું. રશિયાએ એ સ્વીકારી લીધું છે કે હા, અમારા વિમાનોને નુકસાન થયું છે. એટલે એવું નથી કે યુક્રેનનો એકલાનો દાવો છે, રશિયાએ પણ સ્વીકાર્યું છે કે અમને પણ નુકસાન થયું છે. યુક્રેનનું કહેવું એવું છે કે એણે 41 વિમાનોને નુકસાનગ્રસ્ત કર્યા છે, તોડી પાડ્યા એવું નથી. અચ્છા, આ કોઈ ફાઇટર વિમાનો નહોતા, બોમ્બર વિમાનો હતા. જે વિમાનોને નિશાન બનાવ્યા એ ફાઇટર વિમાનો નહોતા, પણ બોમ્બર વિમાનો હતા, જે રશિયાએ કોલ્ડ વોર યુગમાં બનાવ્યા હતા, જેથી લાંબી દૂરીના અને અમેરિકા ઉપર બોમ્બ ફેંકી શકે એવા TU-95 અને TU-22. 95 તો 1952થી વપરાય છે. અલબત્ત સમય સાથે એને મોડર્નાઇઝ કર્યું છે, પણ એ મોડેલ 1952નું છે. એ વિમાન 15,000 કિલોમીટરની સફર કરી શકે છે અને 30 ટન સુધીનું બોમ્બ ગોળો એમાં ફિટ થઈ શકે છે. એટલે રશિયાએ દુનિયાનો સૌથી મોટો ઝાર બોમ્બ નામનો પરમાણુ બોમ્બ છે એનું પરીક્ષણ કર્યું ત્યારે આ વિમાનમાંથી એને ડ્રોપ કર્યો હતો. તો રશિયાના ઇતિહાસમાં જેનું બહુ જ મહત્વ છે એવા 40-41 વિમાનો યુક્રેને એના ઘરમાં જઈને તોડી પાડ્યા છે. આ હુમલો એટલું જ સાબિત કરે છે કે તમારી પાસે ગમે એટલી મોટી સેના હોય, કે તમારી પાસે ગમે એટલા મોટા મિસાઇલો હોય, પરફેક્ટ આયોજન હોય તો પુતિનના ઘરમાં જઈને એને લાફો મારી શકાય.